મહોત્સવનું આયોજન થયું છે અને છેલ્લા 6 દિવસથી આ ભાગવત અમૃતનું રસપાન હું ને તમે કરી રહ્યા છે. શ્રીમદ ભાગવતની જે કથા છે એ વિશુદ્ધ પ્રેમ શાસ્ત્ર છે. ભાગવતની કથા વિશુદ્ધ પ્રેમ શાસ્ત્ર છે. પણ સાથે સાથે કહેવાયું છે કે ભાગવત કથા સુખદેવજી જેવા મહાયોગી, સુખદેવજી જેવા પરમહંસોના મુખેથી ગવાય છે. એટલે આ ભાગવતની કથા પરમહંસોની સંહિતા પણ છે. હવે પરમહંસોની વાત આવે ત્યારે જ્ઞાનની વાત આવે, વૈરાગની વાત આવે, વિરક્તિની વાત આવે. પણ શ્રીમદ ભાગવતનો પ્રધાન કોઈ ભાવ હોય તો એ પ્રેમ ભાવ છે. આ પ્રેમ શાસ્ત્ર છે, પણ સાથે સાથે વિરક્તિનું પણ શાસ્ત્ર છે. હવે આ તો બહુ વિરોધી ધારા થઈ. એક બાજુ રાગ, પ્રેમ, અનુરાગ હોય, પ્રેમ હોય, આ બધા સાંસારિક ભાવો જે થયા, અને એક બાજુ આ વૈરાગનો ભાવ. આ બે તદ્દન વિરુદ્ધ વિચારધારાઓ છે, તદ્દન જુદી વિચારધારાઓ છે. પણ શ્રીમદ ભાગવત કથામાં આ બંને વિચારધારાનો ખૂબ સુભગ સમન્વય થયો છે. ભાગવતની કથા પ્રેમ શાસ્ત્ર પણ છે અને વિરક્તિ, વૈરાગનું શાસ્ત્ર પણ છે. રતિ, રતિ એટલે પ્રેમ. રતિ કોના પ્રત્યે? તો કે જે નિત્ય છે, જે શાશ્વત છે. શ્રી કૃષ્ણ નિત્ય છે, શાશ્વત છે. તો એના પ્રત્યે રતિ હોય, એના પ્રત્યે રાગ હોય, એના પ્રત્યે પ્રેમ હોય, તો જે ક્ષણભંગુર છે, જે મિથ્યા છે, જે આજે છે ને કાલે ન પણ હોય, એ તમામે તમામ વસ્તુને આપણા શંકરાચાર્યજી, આદ્ય શંકરાચાર્યજી કીધું એ બધું મિથ્યા છે. જે આજે હોય અને કાલે નહોતું, આજે છે ને વળી આવતીકાલે ન હોય, એ તમામે તમામ વસ્તુ મિથ્યા છે. જગત મિથ્યા, બ્રહ્મ સત્ય. આ શરીર 25-30 વર્ષ પહેલા ન હોય, આજે છે વળી 25-30-50 વર્ષ પછી આ શરીર નહીં હોય. તો આ શરીરનું અસ્તિત્વ ટૂંકા ગાળા માટે છે. પણ જે નિત્ય છે એના પ્રતિ પ્રેમ જગાડે એટલે પ્રેમ શાસ્ત્ર છે. જે નિત્ય છે, શ્રી કૃષ્ણ નિત્ય તત્વ છે, શાશ્વત મૂલ્ય છે. શ્રી કૃષ્ણ કોઈ 5600 વર્ષ પહેલા કોઈ મથુરાની જેલમાં પ્રાગટ્ય થયું અને ગોકુળમાં લીલાઓ કરી અને પછી પ્રાચીના પીપળા પાસે જઈ અને દેહનો ત્યાગ કર્યો. માત્ર આટલી લીલા સીમિત આ કૃષ્ણ તત્વ નથી. કૃષ્ણ તત્વ અત્યંત વિરાટ, ગહન અને શાશ્વત છે. કૃષ્ણ ક્યારે જઈ શકે જ નહીં. કૃષ્ણ હતા, કૃષ્ણ છે અને કૃષ્ણ રહેવાના છે. રાસલીલાઓ કોઈ એક સમયે, કોઈ એક ઠેકાણે, યમુનાજીના કિનારે શરદ પૂર્ણિમાનો ચાંદ ખીલ્યો હોય ને યમુનાજીના કાલિંદીના મધમ 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 જળ વહેતા હોય અને જસ્મીનના પુષ્પોની સુગંધ લહેરાતી હોય, એવા પવિત્ર દિવ્ય વાતાવરણમાં ગોપીઓ અને શ્રી કૃષ્ણ વચ્ચે રાસલીલાઓ થઈ હતી. એક સમયે એવું નથી. રાસલીલા કોઈ એક સમયે અમુક પાત્રોની વચ્ચે બનેલી ઘટના નથી. રાસ ભાગવતના આધારે કહીએ તો પરમાત્માની રાસલીલા નિરંતર નિત્ય ચાલુ છે. અત્યારે પણ ચાલુ જ છે. આ પૃથ્વીનો દડો છે ને, આ પૃથ્વીનો દડો અત્યારે રાસ જ રમે છે. એની ધરી ઉપર કેટલી ઝડપથી ફરતો હોય ખબર છે? પૃથ્વીનો દડો એટલી ઝડપથી ફરતો હોય, સૂર્યની આજુબાજુ આમ રાહડા લેતો હોય. આ પૃથ્વીનો દડો સૂર્ય કેન્દ્રમાં હોય તો એની આજુબાજુ રાહડા લે છે. પૃથ્વીના સૃષ્ટિનું અણુએ અણુ રાસ લે છે. અરે મારીને તમારા શરીરની અંદર અત્યારે રાસ ચાલી રહ્યો છે.
મારીને તમારી શરીરની અંદર આ લોહી કેટલા પ્રેશરથી અંદર આટા મારતું હોય ખબર? અહીંયા માથાથી લઈને પગની પાન, અહીંયા આ એન્ડથી લઈને આ એન્ડ સુધી સતત ઘુમરાવ્યા મારા કરે. અંદર રાસ ચાલે છે. આમ ચેકો પાડો ને કોઈ અચાનકથી આમ ચેકો પડે તો આમ લોહીનો આમ ફુવારો ઉડે, એટલું પ્રેશરથી અંદર લોહી રાસ રમી રહ્યું છે. અને આ સંસારની અંદર તમામે તમામ અણુઓમાં રાસ રચાઈ રહ્યો છે. જે ઘડીએ રાસ ઠપ થાય એ ઘડીએ આખી સૃષ્ટિ ઠપ થઈ જાય. જે ઘડીએ આપણી અંદર લોહી ઠપ થઈ જાય ને, ઘણી વખત નક્કી કે લોહી છે એ મગજમાં ન પહોંચ્યું એટલે બ્રેન ડેડ થઈ ગયા. શરીરના બીજા અવયવો કામ કરતા હતા પણ બ્રેન ડેડ થઈ ગયા. શું કામ? કારણ કે લોહી ત્યાં સુધી પહોંચ્યું નહીં. પગની આમ જાજોવાર પલોઠી વાળીને આપણે બેસીએ તો પગમાં લોહી પૂરતા પ્રમાણમાં પહોંચે નહીં તો આપણે એમ કહીએ પગ હુઈ ગયા, પગમાં ખાલી ચડી જાય. તો રાસ જ્યારે અટકી જાય ત્યારે બધું અટકી જાય છે. આ સૃષ્ટિના એક એક કણમાં આમ જોવા જઈએ તો રાસ ચાલે છે. રાસ કોઈ નિશ્ચિત સમયે અમુક નિશ્ચિત પાત્રો વચ્ચે થયેલી ઘટના નથી. તો આ ભાગવતનું શાસ્ત્ર છે એ શ્રી કૃષ્ણના ચરણોમાં અનુરક્તિ જગાડે છે અને સંસાર પ્રત્યે વિરક્તિ જગાડે છે. આ ગોપીઓ છે એક રીતે વૈરાગી છે ને એક રીતે પ્રેમી છે. શ્રી કૃષ્ણ પ્રત્યે એને પ્રેમ છે પણ સંસાર પ્રત્યે વૈરાગ છે. ગોપીઓ પ્રેમી પણ છે અને વૈરાગી પણ છે. અને જ્યારે વિરક્તિ યુક્ત ભાવ જ્યારે શ્રૃંગાર રસનું વર્ણન કરે ત્યારે શ્રૃંગાર રસ પણ અલૌકિક અને દિવ્ય બની જાય છે. ભાગવત કથાના આપણે 10મ સ્કંદમાં હવે રાસ પંચાધ્યાયનું વર્ણન આપણે સાંભળવાના છે. 5 અધ્યાય છે એની અંદર ભગવાનની રાસલીલા અને ઇત્યાદિ ઇત્યાદિ વર્ણનો છે. ગોપી ગીત છે. તો શ્રી સુખદેવ જેવા પરમહંસો વૈરાગી મહાપુરુષો જ્યારે લૌકિક શ્રૃંગારની વાતો કરે છે, 10મ સ્કંદના 5 અધ્યાયમાં શ્રૃંગાર રસ ભરપૂર છે. એટલે ઘણા લોકોને એમ થાય કે આધ્યાત્મના આવા ગ્રંથો હોય એમાં આવો શ્રૃંગાર રસ શોભે, પણ આ ભાગવતનો શ્રૃંગાર રસ આધ્યાત્મને એક નવી ઊંચાઈએ લઈ જાય છે. ભગવાન એટલે ખાલી ગંભીર ચહેરો રાખીને અને દીન દુખિયાઓને આશીર્વાદ આપતો હોય એવો ભગવાન ભારતના આધ્યાત્મ એવા ભગવાનની છબીઓ નથી બનાવી. ભારતનો આધ્યાત્મ કહે છે કે ઈશ્વર કેવો હોય તો ઈશ્વરે નાચતો હોય. હા, વિદેશોમાં પણ જો ધર્મ દરેક દુનિયામાં છે ને 10 જેટલા ધર્મો છે. યહૂદી, ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ, આપણો આ સનાતન હિન્દુ ધર્મ, જૈન, બૌદ્ધ અને આ ચીનમાં ને અમુક જગ્યાઓએ તાઓ ને અમુક ઘણા બધા ધર્મો છે. મુખ્ય 10 ધર્મોની વિચારધારાઓ આખા સૃષ્ટિમાં નાના મોટા તો અસંખ્ય હોય પણ મુખ્ય 10 ધર્મો આપણે ગણી શકીએ આંગળીના વેઢે કે મુખ્ય 10 ધર્મો છે. પણ 10 ધર્મોમાં ભારતના અધ્યાત્મની, ભારતના ધર્મની વિશેષતા એ છે કે ભારતનો ઈશ્વર, અને દરેક ધર્મની અંદર ઈશ્વર છે. કોકનો અલ્લાહ છે, કોકનો ગોડ છે, કોકનો યહોવા છે. દરેક ધર્મના અલગ અલગ દેવતાઓ છે, ઈશ્વર છે. પણ ભારતની વિશેષતા એ છે કે ભારતનું આધ્યાત્મ એમ કહે છે કે ઈશ્વર આમ ગંભીર ન હોય. હા, ગંભીર ઈશ્વર નહીં. ઈશ્વર કેવો? પ્રસન્નચિત હોય, જેના અધરો ઉપર સ્મિત મલકાતું હોય અને જેનું હૈયું નાચતું હોય, જે નાચતો ઈશ્વર એની કલ્પના કરી છે. રસપૂર્ણ, રંગપૂર્ણ જીવન પણ કેવું હોવું જોઈએ? રસપૂર્ણ હોવું જોઈએ, રંગપૂર્ણ હોવું જોઈએ. એકાકી એક જ પ્રવાહની ધારા હોય તો એ જીવન સૂકું ઠૂઠું થઈ જાય. અતિ જ્ઞાન જીવનને સૂકું ઠૂઠું બનાવી દે છે, શુષ્ક બનાવી દે છે. એટલે ભગવાન પણ આવીને લીલાઓ કરીને સમજાવે છે, માત્ર જ્ઞાન નહીં, એની અંદર ભાવનું મેળવણ નાખો.
એની અંદર ભાવ નાખો, એની અંદર રસ નાખો, એની અંદર પ્રેમ નાખો, એની અંદર આનંદ નાખો. જ્ઞાનના પોટલા એ બોજ મને ને તમને થકવી નાખે છે, જ્યારે પ્રેમ મારું ને તમારું હૈયું નિત યૌવનમાં રાખે છે. 60-70 વર્ષના ડોસા ડોસી હોય, પણ જેને ભક્તિ રસ પામતા હોય, સત્સંગનો જે રસ પામતા હોય ને, એનું તમે જોજો, હોય શરીરથી ભલે શરીર ખખડી ગયું હોય, શરીર તો શું છે કે એનું કામ કરે તો શરીર એક અવસ્થાએ જીર્ણ થવાની શરૂઆત થાય, પણ એ મનથી રંગપૂર્ણ હોય, રસપૂર્ણ. તો જ્યારે એ સુખદેવજી જેવા મહાયોગી શ્રૃંગાર રસનું વર્ણન કરે છે, ત્યારે શ્રૃંગાર રસ પણ અલૌકિક, દિવ્ય, આધ્યાત્મિક ઊંચાઈ પામે છે. અને ખરેખર જ્યારે આપણે દેહ ભાવને ભૂલી જઈએ કે હું સ્ત્રી છું, હું પુરુષ છું, આ સ્ત્રી કહેવાય ને આ પુરુષ કહેવાય, આ ભેદને જ્યારે હું ને તમે મિટાવી દઈએ, આ ભેદને જ્યારે હું ને તમે ભૂલી જઈએ, ત્યારે ભાગવતમાં જે રાસલીલાનું વર્ણન છે એ રાસનો અનુભવ થાય. જ્યાં સુધી એ યાદ રહે કે આ સ્ત્રીનું શરીર છે ને આ પુરુષનું શરીર છે, ત્યાં સુધી ભાગવતમાં જે રાસનું વર્ણન કર્યું છે એ રાસનો અનુભવ ન થાય. એટલા માટે તમે જોજો, કથા છે કે આપણા ભાગવતકારો કથા કરે છે કે ગોપીઓ નદીમાં સ્નાન કરતી હોય છે, અને એવે વખતે સુખદેવજી તો દિગંબર છે, સુખદેવજી શરીર ઉપર વસ્ત્ર ધારણ નથી કરતા, દિગંબર છે, મહાયોગી છે, પરમહંસ છે. જૈન પરંપરામાં પણ આપણને દિગંબર પરંપરા મળે. આપણા કુંભ મેળામાં પણ એવા સાધુઓ હોય, દિગંબર સાધુઓ હોય. જુનાગઢમાં પણ આપણને જોવા મળે. તો તમે જોજો, એવા જે મહાયોગીઓ હોય, એવા મહાપુરુષો હોય, એની નગ્નતા આપણા મનમાં કોઈ વિકારો ઉત્પન્ન નથી કરતી. એની નગ્નતા પણ, એની દિગંબર અવસ્થા પણ મારા ને તમારા મનમાં કોઈ વિકારો ઉત્પન્ન નથી કરતી, ઉલટાનો દિવ્ય ભાવ ઉત્પન્ન કરાવે છે. આ સુખદેવજી જેવા મહાયોગી દિગંબર અવસ્થામાં હોય છે, ગોપીઓ સ્નાન કરતી હોય છે, અને જેવા સુખદેવજી ત્યાંથી જાય છે અને જોયું છે કે પરમ સંહિતાની મૂર્તિ સુખદેવજી અમારી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે, ગોપીઓ જે જગ્યાએ હતી ત્યાં જ ઊભી રહી અને સુખદેવજીને પ્રણામ કરે છે. સુખદેવજી સામા પ્રણામ સ્વીકાર કરી અને ત્યાંથી નીકળી જાય છે. આ કથા છે. અને પછી થોડીક વાર પછી સુખદેવજીના પિતા વ્યાસજી, સુખદેવજીના પિતા વ્યાસજી તો વસ્ત્ર ધારણ કરે છે, એ દિગંબર નથી. તો વ્યાસજી ત્યાંથી નીકળે છે, અને પુત્ર કરતા પિતા તો ઉંમરમાં મોટા હોય. તો વ્યાસજી ત્યાંથી પસાર થાય છે, અને ગોપીઓએ જોયું કે વ્યાસજી આવ્યા છે. ગોપીઓએ તરત દોડી પોતાના વસ્ત્ર લઈ પોતાના શરીરને ઢાંકે અને પછી વ્યાસજીને પ્રણામ કરે છે. અને વ્યાસજી કે આ શું કર્યું? મારો પુત્ર યુવાન છે, એ દિગંબર હતો, મારો પુત્ર છે, એ અહીંયાથી પસાર થયા અને તમે સૌએ કોઈએ વસ્ત્ર લેવા માટે પડાપડી ન કરી, વસ્ત્ર લેવા માટે ભાગ્યા નહીં. તમે જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં તમે પ્રણામ કર્યા, અને મારું તો શરીર વૃદ્ધ છે, હું વૃદ્ધ અહીંયાથી પસાર થયો અને તમે તરત વસ્ત્રો લઈને મને પ્રણામ કર્યા, આમ કેમ કર્યું? ત્યારે ગોપીઓ બહુ સુંદર જવાબ આપે છે કે સુખદેવજીમાં કોઈ દેહ ભાવ નથી, કે આ સ્ત્રી શરીર કહેવાય, આ પુરુષ શરીર કહેવાય, એ તમામે તમામ દેહ ભાવથી ઉપર ઉઠી ગયેલા મહાપુરુષ. એટલા માટે તો એ પોતે પણ વસ્ત્ર ધારણ નથી કરતા, કે આ શરીર શું છે, આ દેહ ભાવનો ભિન્નતા શું છે, એ કાંઈ એના કોઈ વિચાર જ એવો એના મનમાં ભાવ નથી. એ બધા વિચારોથી એ ઉપર ઉઠી ગયેલા મહાપુરુષ છે. એટલે એવા મહાપુરુષનું દર્શન કરીએ તો અમારા મનમાં પણ કોઈ ક્ષોભ થતો નથી, અમારા મનમાં પણ કોઈ વિકારો આવતા નથી. પણ વ્યાસજી, તમે વસ્ત્ર ધારણ કરીને ચાલ્યા જાઓ છો, તમારા મનમાં એવો ભાવ છે કે આ સ્ત્રી શરીર કહેવાય, પુરુષ શરીર કહેવાય, એટલે તમને જોઈને તરત અમને આ વસ્ત્ર લેવાની જરૂરિયાત ઊભી થઈ. આ કથા છે, આપણા ભાગવતકારો આ કથા કરે છે.
તો કહેવાનો મતલબ જે સ્ત્રી પુરુષના ભેદને મિટાવી દે, જે સ્ત્રી પુરુષના ભેદથી પણ પર થઈ જાય, ત્યારે આ રાસનો અનુભવ થાય છે. અને ભગવાન આ અનુભવ પોતાના ભક્તોને આપી રહ્યા છે. અને વિચાર કરજો, દુનિયામાં બધું ભૂલવું સહેલું છે. દુનિયામાં આપણે બીજું બધું ભૂલી શકીએ, ઈ કેમ ભૂલવું કે હું સ્ત્રી છું કે પુરુષ? હા, ઈ કેમ ભૂલવું કે હું સ્ત્રી છું કે પુરુષ? આટલું નાનકડું ટાબરડું હોય ને 4-5 વર્ષનું, એને એટલી જ્યારથી થોડુંક સમજનું થાય ને ત્યારથી એને એટલી તો ખબર પડે કે આને આંટી કહેવાય ને આને અંકલ કહેવાય. હા, ઈ સમજણ નાનકડા છોકરામાં પણ છે. તો આ કેમ ભૂલવું હું સ્ત્રી છું કે પુરુષ? પણ ધ વન હુ ગોઝ બિયોન્ડ ઇટ, જે એને પણ પાર થઈ જાય, એવી પણ અનેક પરંપરાઓ, એવા મહાપુરુષો આપણે થયા છે. સુખદેવજી થયા છે, વિવેકાનંદજીના ગુરુ ઠાકોર રામકૃષ્ણ પરમહંસ સ્ત્રી પુરુષમાં હતા, પણ પોતે પુરુષ શરીરમાં છે, પણ માતાજીના ભક્ત છે, કાલીમાના ભક્ત છે. અને કાલીમાની ભક્તિમાં એવા એક થઈ જાય છે માતાજી સાથે કે પોતે જ જાણે માતાજીનું શરીર હોય, પોતે એક સ્ત્રી શરીર હોય એવી અંદર એની ભાવના. અને એવું એમના શિષ્યો તો ત્યાં સુધી કહે છે કે ગુરુદેવની ઠાકોરજીની ચાલ પણ બદલાઈ ગઈ હતી. ચાલમાં પણ સ્ત્રી જેવી લૌચિકતા આવી ગઈ હતી, ચાલમાં પણ સ્ત્રી જેવી કોમળતા આવી ગઈ હતી. અને તમે જોજો, જેના હૃદયમાં ભક્તિ હોય ને, જેનું હૃદય પ્રેમપૂર્ણ હોય ને, એ માણસ સ્ત્રૈણ થતો જાય, એનામાં સ્ત્રી ભાવ. એટલે જો આપણે પુષ્ટિ સંપ્રદાય છે, વૈષ્ણવોનો જે આખો સંપ્રદાય, શ્રીમદ વલ્લભાચાર્યજીએ પુષ્ટિ સૃષ્ટિ આપી, એની અંદર ભગવાનની જ્યારે પણ સેવા પૂજા થાય, એ કોઈ સ્ત્રી કરે કે પુરુષ કરે એ ફરક નથી પડતો, સ્ત્રી કરે કે પુરુષ કરે, પણ જે પણ કોઈ શરીર ભગવાનની સેવા પૂજા, ઠાકોરજીની સેવા પૂજા કરે તો સ્ત્રી ભાવે કરે, સ્ત્રીની કોમળતાથી કરે. કારણ કે ભાવ, પ્રેમ આ સ્ત્રીઓના ગુણ છે. અને તમે જોજો, જેટલા પણ હૃદયમાં કરુણાવાન જેટલા પણ મહાપુરુષો થઈ ગયા, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, એના ચહેરાઓ તમે જુઓ તો એક પ્રકારની કોમળતા, જે સ્ત્રીઓના ચહેરામાં જેવી કોમળતા હોય એવી કોમળતા, જેટલી છબીઓ ભગવાનની તમે જોજો, આ ફરક તમને સ્પષ્ટ દેખાશે. અને તમે જોજો, ક્યાંય રામ ભગવાનની મૂછું કે દાઢી જોઈ એકય છબીમાં? હે? કૃષ્ણ ભગવાનની દાઢી મૂછ જોઈ? હે? ત્યારે કઈ ઓલા જીલેટના રેઝર થોડી આવતા હશે? ભગવાન આમ શેવિંગ ક્રીમ લગાવીને રોજ બેઠા હશે, રોજ સવારે? ના, એ રાખતા હશે, નહીં રાખતા હોય, આપણને ખબર નથી, ખ્યાલ નથી. પણ જ્યારે કોઈ મૂર્તિની, જ્યારે કોઈ વ્યક્તિત્વની અંદર પ્રેમ છે, કરુણા છે, કોમળતા છે, આ ભાવોને રજૂ કરવા હોય, ત્યારે એ વ્યક્તિત્વને થોડા સ્ત્રૈણ રૂપે બતાવવું પડે. એટલે તમે જોજો, મોહનની છબી હોય, ભગવાન શ્રી કૃષ્ણની છબી હોય, રામની છબી હોય, એમના અધરો જુઓ, એના હોઠ જુઓ, એમની આંખો જુઓ, ચહેરો જુઓ, તો પ્રાય જે પુરુષોનો જે એવરેજ ચહેરો હોય એનાથી અલગ છે. સ્ત્રીઓના ચહેરાને થોડાક મળતા જુળતા એ સ્વરૂપ દેખાય. જેના હૃદયમાં કોમળતા વધારે આવે, નરસિંહ મહેતા, હા, નાગર નંદજી, એવું પદ લખી શકે પુરુષ શરીર. તમે વિચાર કરો, મારી નથણી ખોવાઈ ગઈ, તને જડી હોય તો હાલ, અહીંયા ભાઈઓ બેઠા, તમને મનમાં કોઈ દી આવી કડિયું હુજે લખવાની? હે? ન શું છે પુરુષોને મોટા ભાગના, હવે હું કઈ આ કોઈ એમાં કેટેગરી પાડવા નથી માંગતી, પણ મોટા ભાગે આવા ભાવો પુરુષ હૃદયમાં ન આવે, આવા ભાવો સ્ત્રી હૃદયમાં આવે કે મારી નથણી ખોવાણી, તને જડી હોય તો હાલ. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી, તને જડી હોય તો, તને જડી હોય તો,
રાસ રમંતા મારી નથડી ખોવાણી, કાના જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી. એ નાની નાની નથડી ને માહે જડેલા હીરા, નાની નાની નથડી ને માહે જડેલા હીરા, નાની નાની નથણી ને માહે જડેલા હીરા, નાની નાની નથણી ને માહે જડેલા હીરા. નથણી આપો ને, એ નથણી આપો ને બેની સુભદ્રાના વીરા, નાગર નંદજી નાલા, નાગર નંદજી નાલા, રાસ રમંતા મારી નથડી ખોવાણી, તને જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી. તો એક વિચાર કરો, એક પુરુષ આ પદ લખી રહ્યો છે, નાની નાની નથણીને માએ જડેલા હીરા. આટલી ઝીણવટ, આટલી બારીક વસ્તુ સુધી એક પુરુષ જાય છે. અહીંયા આટલા ભાઈઓ બેઠા છે, હે, તમને યાદ ન હોય આપણી ઘરવાળીનો દાગીનો કેવો છે, એનો કેવો હાર છે, એની નથણી કેવી છે, એની સાડી, હે, એ તમને પૂછે તો ખબર પડે કાલે મેં કયા રંગની સાડી પહેરી, તમને પૂછે તેમ કે હે, હારે જોયો લગ્ન પ્રસંગમાં તમે સાથે જ હો, તમે સાથે જ તૈયાર થઈને લગ્ન પ્રસંગમાં ગયા હો, અને પછી બીજા દિવસે પૂછો કે હે તમે મને કીધું તો નહીં કાલે મારી સાડી કેવી લાગતી હતી, એટલે ઓલો મથે હે કઈ પહેરી હતી, તમે કઈ સાડી પહેરી છે, તમારો દાગીનો, એને કાંઈ ધ્યાન હોય છે? પુરુષોનું એવરેજલી આ વસ્તુમાં ક્યારેય ચિત્ત ચોંટતું નથી, આ વસ્તુમાં ક્યારેય ધ્યાન જતું જ નથી. પણ નરસિંહ મહેતા નાની નાની ઝીણવટ વાળી વાતો કહે છે, નથણી ને એની અંદર હીરો એટલો જડેલો ને કેવી શૃંગાર રસવાળી વાતો કરે છે. ટૂંકમાં જે પ્રેમથી પૂર્ણ થતું હોય, મીરાબાઈ તો સ્ત્રી શરીર છે, તો એ તો એમ કે પગ ગુંગર બાંધ મીરા નાચીથી નાચીથી નાચીથી, તો એમાં નવાઈ નથી, તો સ્ત્રી શરીર છે. પણ નરસૈયો, સુરદાસ આ પુરુષ શરીરમાં આવા મધુર પદોની રચના કરે, એટલે ભક્તિ જેને કરવી હોય, જેને પ્રેમ પૂર્ણ થવું હોય, પછી સ્ત્રીનું શરીર હોય કે પુરુષનું શરીર હોય, પણ હૃદયમાં સ્ત્રીની કોમળતા લાવવી બહુ જરૂરી છે. તો આવો અનુભવ, આવો દિવ્ય અનુભવ પરમાત્મા ગોપીઓને આપી રહ્યા છે. ગોપીઓની જન્મ જન્માંતરોની ઈચ્છા છે કે ક્યારે અમારી ભક્તિ આધ્યાત્મના ઉચ્ચ શિખર ઉપર પહોંચે અને ક્યારે અમે પ્રભુ સાથે એકત્વ પામીએ, પ્રભુ સાથે એકલતાનો લાભ અમને મળે, ક્યારે અમારી ભક્તિ ફળે અને ક્યારે પ્રભુ સાથે એકલતાનો અનુભવ મળે. પ્રભુને ખબર છે મારા ભક્તોની આ ઈચ્છા છે, મારી ગોપીઓની આ ઈચ્છા છે, આજે મારે ગોપીઓની આ ઈચ્છા પરિપૂર્ણ કરવી છે. શરદ પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્રિમા એની પૂર્ણ લાલિમા સાથે ખીલ્યો છે. કાલિંદીના મધ્યમ મધ્યમ પાણી વહેતા હોય અને વ્રજના ગોકુળના જંગલમાં જે પુષ્પ વાટિકાઓ હોય એમાં અગણિત અસંખ્ય મધુરા મધુરા સુગંધવાળા પુષ્પોની સુગંધ હવા મારફતે આખા વ્રજમાં ડોલતી હોય, અને એવા સમયે ભગવાને વેણુનાદ કર્યો છે. વેણુનાદ કરી અને પોતાના ભક્તોને, ગોપીઓને બોલાવી છે. યમુના તટે મધ્યરાત્રિના સુંદર મજાની મધુરી વેણુનાદ થતો હોય, ગોપીઓના કાને
આ વેણુનાદ પહોંચે. આલા લીલા વાસલડા રે વડા, આલા લીલા વાસલડા રે વડાઓ. એજી આલા લીલા વાસલડા રે વડા, આલા લીલા વાસલડા રે વડાઓ. એની રે ઉતરાવો મારા બાલાજીની વાંસળી રે લો. એની રે ઉતરાવો મારા વાલાજીની વાંસળી રે લો. હે આલા લીલા વાસલડા રે વડા, આલા લીલા વાસલડા રે વડાઓ. વાસલીએ કઈ લટકે ઉમકા ચા, લટકે ઉમકા ચા. હરી વાસળીએ કઈ લટકે ઘૂમકા એ ચા. વાસળીએ કઈ લટકે ઉમકા ચા. આ વાસલડી વગાડે મારા નંદજીનો લાડલો રે લો. આ વાસલડી વગાડે મારા નંદજીનો લાડલો રે લો. હે આલા લીલા વાસલડા રે વડાઓ. આલા લીલા વાસલડા રે વડાઓ. આ રૂડીને રંગીલી વાસળી રે લો. આ રૂડીને રંગીલી રે વાલા તારી વાસળી રે લો. વાસળી મારે
વેણુનાદ ગોકુળ ગ્રામમાં પહોંચ્યો છે. અને કહેવાય છે ભાગવતની અંદર, ગોપીઓ જે પણ કાંઈ કામ કરતી હતી બધું છોડી અને ભગવાન જ્યાં વેણુનાદ કરી રહ્યા છે એવા યમુના તટે ગોપીઓ સંસારનું તમામે કામ છોડી ગોપીઓ ત્યાં પહોંચી છે. સંસારમાં આવ્યા છીએ તો સંસારની જવાબદારીઓ મારે ને તમારે નિભાવવાની છે. આપણે કોઈના પતિ હોઈએ, કોઈના પત્ની હોઈએ, કોઈના મા બાપ હોઈએ, કોઈ આપણા સાસુ સસરા હોય, તો તમામે તમામ સંબંધોથી હું ને તમે ઘેરાયેલા છીએ ને જોડાયેલા છીએ. તો સંસારમાં આવ્યા છીએ તો મારે ને તમારે સંસારની જે જવાબદારી છે એ નિભાવવાની છે. પણ જ્યારે જ્યારે આવી ધન્યતાની ક્ષણો આવતી હોય, જ્યારે જ્યારે આવા આત્માના કલ્યાણની ક્ષણો આવતી હોય, એવે સમયે સંસારનું સગડું ભૂલી અને પરમાત્મા જ્યારે હાકલ કરતો હોય ત્યારે દોડી જવું, એનાથી મોટો ધર્મ, એનાથી મોટું કલ્યાણ આત્મા માટે બીજું કોઈ નથી. ગોપીઓ જે પણ કાંઈ કામ કરતી હતી, અમુક રસોઈ બનાવે, અમુક બાળકોને સંભાળતી હોય, માતા પિતાની સાસુ સસરાની સેવા કરતી હોય, ગાયો દોતી હોય એની સેવા, જે પણ કાંઈ કામ કરતી હતી. અમુક ગોપીઓ કે ભાગવતની અંદર શ્લોકોની અંદર વર્ણન છે કે અમુક ગોપીઓ શ્રૃંગાર કરી રહી છે, પોતાનો વાળ બનાવી, પોતાના કેશ લટો બનાવી રહી છે, એક આંખે કાજલ ઘસે છે અને જેવો વાંસળીનો સૂર સંભળાણો એવું કાંઈ વિચારતી નથી કે હજી એક જ આંખે મેં મેસ ઘસ્યો છે, એક જ આંખે કાજલ ઘસ્યું છે, બીજી આંખ બાકી છે. આવડી અહીંયા બહેનો છો, તમને ગમે એટલું મોડું થતું હોય, તમે આ અધૂરું મૂકો. એક આંખમાં કાજલ ઘસી હોય અને બીજી આંખમાં રહી ગઈ હોય, ગમે એટલું મોડું થતું હોય ને ટ્રેન છૂટે તો ટ્રેન છૂટે ને પ્લેન છૂટે તો પ્લેન છૂટે, પણ આ તો પૂરું કરાય. પણ ભાગવતની અંદર વર્ણન છે, ગોપીઓ પોતાનો શ્રૃંગાર, એક આંખનો શ્રૃંગાર થયો હોય, બીજા આંખનો બાકી હોય, ત્યાં ને ત્યાં બધું ફગાવી અને યમુના તટે દોડી છે. એ જ ક્ષણે નિર્વિલંબ યમુના તટે દોડી છે. અને દુનિયામાં છે ને સમય કોઈને મળતો નથી. દુનિયામાં કોઈ એવડો કોઈ પાસે સમય છે નહીં. સમય હંમેશા મારે ને તમારે કાઢવો જ પડે. અને સમય આપણે છે ને એના માટે કાઢી જ લઈએ જેનું મહત્વ આપણા હૃદયમાં હોય, જેના માટે આપણા મનમાં જેનું મહત્વ હોય, મૂલ્ય હોય, એના માટે હું ને તમે સમય કાઢી જ લઈએ. એક ભાઈ બહુ મોટા ઉદ્યોગપતિ, ખૂબ મોટા ઉદ્યોગપતિ, કરોડો અબજોનો એનો વ્યવહાર હોય, વહીવટ હોય, અને સવારથી લઈ સવારના 9 વાગ્યાથી ઓફિસમાં જાય અને ત્યારથી શરૂ કરી અને રાતના 9 વાગ્યા સુધી દર 15-15, 20-20 મિનિટના મિટિંગના અપોઇન્ટમેન્ટ આપ્યા હોય કે ભાઈ આ અડધી કલાકમાં ફલાણો મળવા આવશે, પછી ઓલો આવશે, પછી આ મિટિંગ છે, પછી બેંકવાળા હારે બેસવાનું છે, પછી આપણા સરકારી બાબુઓ સાથે બેસવાનું છે, આમ છે તેમ છે. આખો દિવસનો એની હારો શેડ્યુલ બનેલો હોય, એટલો વ્યસ્ત માણસ. બપોરના બરાબર 3 વાગે મીટિંગ રૂમમાં પોતાના ઓફિસમાં બેઠો હોય, સામે બીજા કોઈ મળવા આવ્યા છે વેપાર માટે અને ઓફિસમાં બેઠા છે, અને એવા ટાઈમે એનો ફોન આવે છે અને ફોન જોઈએ છે કે આ તો મારા મિત્રનો ફોન છે. અને એને ખબર છે કે હું કેટલો બિઝી માણસ છું, કેટલો વ્યસ્ત માણસ છું, ખાલી જય શ્રી કૃષ્ણ હાય હેલો કરવા કોઈ દી મને ફોન ન કરે. અને એ આવા સમયે એને ખબર છે કે આ તો પીક ટાઈમ છે, આવા સમયે તો ફોન ન જ કરાય. તો કંઈક ફોન આવ્યો છે તો કંઈક હશે, બધું મૂકીને તરત એનો ફોન ઉપાડે. શું થયું? સામેથી અવાજ આવે કે પિતાજીને હાર્ટ એટેક આવ્યો છે, તારું નામ શહેરમાં બહુ તું જાણીતો છો, અમારી તો એવી કોઈ કક્ષા નથી, અને આ ફલાણી હોસ્પિટલમાં લઈ આવ્યો છું, બહુ ડૉક્ટરો ખાસ ધ્યાન આપતા નથી, થોડીક વાર લગાડે છે, આમ કરો ને આ કાગળિયા લઈ આવો ને તે લઈ આવો ને ફલાણું કરો ને બધું આમાં સમય વયો જાય છે, આને સારવારમાં સમય નીકળી જાય છે.
તું આ હોસ્પિટલનો ટ્રસ્ટી છો એવું મેં જાણ્યું છે, તું જરાક અહીંયા આવ ને, તું કંઈક કામ થોડું કરી જા ને. અને બાપુજી તને બહુ યાદ કરતા હતા કે એને બોલાવો, એ આવશે ને તો આપણું કામ ફટાફટ થઈ જશે. એમ કઈ હોસ્પિટલમાં છો? હું ફલાણી હોસ્પિટલમાં છું. ઊભો રહે, હું હમણાં જ 25 મિનિટમાં પહોંચ્યો. મારા ઓફિસથી હોસ્પિટલનો રસ્તો 25 મિનિટનો છે, બસ હું હમણાં જ પહોંચ્યો. પોતાના સેક્રેટરીને ફોન કરીને કહે તમામ મિટિંગો કેન્સલ કરી નાખો, બધું બંધ કરી નાખો. અને જે પોતાને મળવા આવેલા હતા મીટિંગ માટે, જેને જેને સમય આપ્યો હતો, બધા બહાર રાહ જોઈને બેઠા હતા, વેઇટિંગમાં બેઠા હતા, બધાને સોરી કહીને કહ્યો કે મારે અત્યારે અર્જન્ટ નીકળવું પડશે. એમ કરી ડ્રાઈવરને ફોન કરીને કીધું તું નીચે ઊભો રહે, હું આવું જ છું. એમ કરીને 25 મિનિટનો ટાઈમ આપ્યો તો એ 17-18 મિનિટે હોસ્પિટલે ભાઈ પહોંચી ગયો. શું કામ? કારણ કે અત્યારે મારે ત્યાં હોવું જરૂરી છે. મને મહત્વ સમજાય કોઈ વસ્તુનું, મને ને તમને મહત્વ સમજાય ત્યારે હું ને તમે કોઈ પણ વસ્તુનો ત્યાગ કરી અને આપણે પહોંચી જઈએ. અને એમ જ માનો હવે કાંઈ આ ભાઈ નવરો હતો, ઈ વેપારી જરાય એને ચા પીવાનો સમય નહોતો, પણ ખબર પડી કે ભાઈ આ મહત્વનું કામ છે, આ બધું કામ મૂકીને જવું પડશે. નવરો નહોતો કે નવરો બેઠો તો ને દોસ્તારનો ફોન આવ્યો તો હાલો કાંઈ છે નહીં આપણે જઈ આવીએ. ના, નવરો નથી, બધું કામ મૂકીને ઈ ગયો છે. અને સાચી માણસાઈ, સાચી મિત્રતા એને કહેવાય, સાચો સંબંધ જ એને કહેવાય. બાકી આપણે કેલેન્ડર જોવું પડે ને નીકળાશે તો જોશું ને નહીં નીકળે ત્યારે સમજી જવાનું કે સંબંધ એટલો કાચો છે. અને ઈશ્વર સાથે પણ મિલનની જે ઘડી હોય એની સાથેની પણ એની કથાની શ્રવણની જે ઘડી હોય, સત્સંગની ઘડી હોય, ખરેખર તો આપણે અહીંયા હરીને મળવા આવીએ છીએ. એને મળવામાં પણ આપણે મને તમને એમ થાય ખબર નહીં સમય હશે તો જાશું, જવાશે તો જાશું. તો સમજી લેવાનું મારો ને તમારો એની યારે સંબંધ ક્યાંક કાચો છે. ત્યારે સમજી લેવાનું કે આપણો સંબંધ એની સાથે ક્યાંક કાચો છે. જો સંબંધ પાકો હોત તો હું ને તમે પહોંચી જ ગયા હોત. હા, અમુક એવી ઘટનાઓ બને કે ન નીકળી શકાય. ભાગવત કથાની અંદર પણ વર્ણન છે કે અમુક ગોપીઓને બહુ ઈચ્છા હતી. મોટા ભાગની ગોપીઓ તો યમુના તટે પહોંચી ગઈ, પણ અમુક ગોપીઓ એવી હતી કે જેને બહુ ઈચ્છા હતી કે અમારે કૃષ્ણ સાથે મહારાસમાં જોડાવવું છે, પણ સંસારના અમુક કાર્યોમાં એવી ગૂંથાયેલી હતી કે ઈચ્છવા છતાં પણ એમાંથી નીકળી શકતી નહોતી. તો એ ગોપીઓએ શું કર્યું? આપણું ભાગવત માર્ગદર્શન કરે છે. એ ગોપીઓ જે ઠેકાણે જ્યાં હતી ત્યાં જ આંખ બંધ કરી અને પ્રભુ શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે છે. એ જ્યાં પણ હતી એને એ જ સમયે એ જ સ્થળે મહારાસનો અનુભવ થાય છે. મહારાસ યમુના તટે રમાઈ રહ્યો છે, પણ અમુક ગોપીઓ જે નથી પહોંચી શકી એ પોતે જે પણ જગ્યાએ છે એ જ જગ્યાએ એને રાસનો અનુભવ થાય છે. જુઓ, રાસમાં શરીરનું મહત્વ નથી એનું બીજું પ્રમાણ અહીંયા મળે છે. રાસમાં જો શરીરનું મહત્વ હોય તો એ ગોપીઓને યમુના તટે કૃષ્ણ ભગવાન જ્યાં છે ત્યાં પહોંચી જવું જરૂરી બને. મોટા ભાગની ગોપીઓ પહોંચી છે, અમુક ગોપીઓ જઈ નથી શકી. તો રાસમાં શરીરનું મહત્વ નથી, સ્પષ્ટ લખ્યું છે જે નથી પહોંચી શકી એને પણ રાસનો અનુભવ થાય છે. અને આપણે પણ જુઓ ને, આખો આવડો માંડવો બાર ગાળા મૂક્યા, બરાબર, ઈ આખો ભરાઈ ગયો. અને આપણા તો આટલા જ વિસ્તારોના લોકો આવી શકે. અમુક આપણા સ્નેહી સગા સંબંધીઓ બારગામ હોય, આ હોય તે હોય, એ અહીંયા ન આવી શકે તો કાંઈ નહીં, વિજ્ઞાનના માધ્યમથી જ્યાં હોય ત્યાંથી હરિકથા એના મોબાઈલમાં ઉતરી આવે. હા, અને જ્યાં બેઠા હોય ત્યાં એને આનંદનો અનુભવ થાય. આટલા ગાઢ અનુભવનો ભલે આનંદ ન થાય, આજે માંડવા નીચે જે ભગવાનની પોથી સન્મુખ જે આનંદ આવે અને જે દિવ્ય સ્પંદનો થાય એવા સ્પંદનો તો એ ચૂકી જાય, પણ આનંદ તો અમી છાંટણા તો પામે, આનંદના અમી છાંટણા પામે. તો ગોપીઓ આવી, અને ગોપીઓ આવી છે તો ભગવાને રોક્યા છે. વિચાર કરો, એક તો પોતે જ વાંસળી વગાડીને ભગવાન બોલાવે છે ગોપીઓને, અને ગોપીઓ બધું મૂકીને આવી તો ભગવાન એને રોકે છે ને પૂછે છે, હે ગોપીઓ, તમે શું કામ આવી છો? બોલાવે છે પોતે.
ગોપીઓ દોડીને આવી છે. આ તો આ એના જેવું થયું. આપણે કોકને લગ્નમાં નોતરું લખીએ, કંકોત્રી લખીએ. હવે આપણે કંકોત્રી લખી હોય તો મહેમાન આવવાના જ છે. આપણે કોકને કંકોત્રી લખી હોય અને પછી મહેમાન આવે ને આપણે એમ પૂછી તમે ક્યાં આવ્યા? આ એના જેવું થયું. ભગવાન પૂછે છે તમે શું કામ આવ્યા? ગોપીઓ મૌન રહે છે, કાંઈ જવાબ આપતી નથી. જુઓ, ભગવાન એની પરીક્ષા લઈ રહ્યા છે કે આ જીવની ઉત્કંઠતા કેટલી છે, આ જીવની તાલાવેલી કેવી છે મને મળવાની, મારો રસ પામવાની તાલાવેલી કેવી છે. ભગવાન પરીક્ષા લઈ રહ્યો છે. અને ખરેખર કુદરત છે ને આપણને પેલા કંઈક આપે ને એની પેલા મારીને તમારી કસોટી કરે. આપણને એને આપવાનું મન હોય એ આપણને આપે, અને કંઈક વિશિષ્ટ સિદ્ધિવાળી કંઈક વસ્તુ આપવી હોય ને એ પહેલા તો એ આપણી પરીક્ષા કરે 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 અને કરે છે. હું ને તમે જીવનમાં એવો અનુભવ કરતા હોઈએ કે કાંઈક કરવા જઈને કસોટીઓ બહુ આવે. કોઈને ધંધા વેપારમાં આવે, કોઈને ગમે પોતાના અલગ અલગ ક્ષેત્રોમાં આવતી હોય. દરેક માણસને કસોટી અમને આવે, બધાયને આવે. ભગવાન કસોટી કરે અને જ્યાં સુધીનું એ લડી લે ત્યાં સુધીની આપણી કસોટી કરી લે કે આપણને એમ થાય બસ હવે આ પોટલું વીટીને બંધ કરો ને આપણે મૂકી દેવું, કાંઈ કરવું જ નથી. ફીંડલું વાળી મૂકી દો, કરવું જ નથી. ત્યાં સુધી આપણી કસોટી કરે અને છતાંય જો આપણે એ મૂકીએ નહીં ત્યારે એ રાજી થાય કે વાહ બેટા, મને તારા પાસેથી આ જ આશા હતી. આટલી મેં તારી કસોટી કરી અને છતાં પણ તે આ કામ મૂક્યું નથી ને. જા, તને આમાં વિશેષ સિદ્ધિ હાંસલ હો, તને આમાં વિશેષ સિદ્ધિ મળે, તને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થાય. વિષયાંતર થઈ જાય. પણ યુવાનો ઘણા બેઠા છે, તમે કાંઈ પણ કામ કરો ને ઈશ્વર છે ને કસોટી બહુ લે. દિલ્હીની રણજી ટીમમાં એક છોકરો ક્રિકેટ રમતો હતો, બરાબર, અને રણજી ટીમમાં મેચ ચાલે છે. રણજીમાં તો શું છે, 3 દિવસીય ગેમ હોય, 5 દિવસીય હોય. તો એક દિવસની બેટિંગ પૂરી કરી અને સાંજ પડે, આપણે ટેસ્ટ મેચમાં તો હોય સાંજ પડે, ઓલા મહાભારતના યુદ્ધ જેવું સાંજે બધા હુઈ જાય અને વળી હવાર થાય તો વળી બાંધવા નીકળે. મહાભારતમાં બધા એમ જ કહેતા ને, સૂર્યાસ્ત થાય તો છાવણીમાં બધા હુવા વયા જાય, બીકે, અને પછી બધાને ઊંઘી આવી જાય. કોઈને બીકે નહીં લાગે કે અહીંયાથી કોઈક બોમ્બ ફોડશે તો. ને હવે તો જે યુદ્ધ થાય તો હારા રાતના જ બોમ્બાર્ડિંગ કરે. હવેના યુદ્ધોમાં તો રાતના જ થાય જે થાય. સવારે તો ખાલી છાપામાં હેડલાઈન આવે કે રાતના આવું થયું, સર્જિકલ સ્ટ્રાઇક ને બધું રાતના અંધારામ જ થાય. તો એક દિવસની ગેમ પૂરી થઈ અને છોકરો ખૂબ યુવાન ઉંમર, 14-15 વર્ષની, અને રન કાંક કર્યા હશે કેટલા, 94-95 પહોંચ્યો. સાંજનો રમત પૂરી થઈ 5-6 વાગે અને ઘરેથી ફોન આવે છે કે તારા પિતાનું અવસાન થઈ ગયું છે. ઉંમર કેટલી છે છોકરાની? 14-15 વર્ષ. તારા પિતાનું મૃત્યુ થઈ ગયું છે. હવે વિચાર કરો, 14-15 વર્ષનો છોકરો, ઈ કેટલી નાની કોમળ ઉંમર કહેવાય, અને પિતાનું છત્રછાયા ગુમાવી દે અને એની માતા સાથે ફોનમાં વાત કરે કે માં હું શું કરું, મને હવે સમજાતું નથી, હું આવી જાઉં, મને એમ લાગે ત્યારે જ નીકળું છું. ત્યારે એની માએ કીધું કે ના બેટા તું રમ. તારા પિતા જો હાજર હોત તો એની એવી જ ઈચ્છા હોત, તારી સદી જો પૂરી થાય તો એ જોઈને તારા પિતાને હરખ થાત. એ બધું તું પૂરું કર અને પછી તું આવજે. એ છોકરો બીજા દિવસની ગેમમાં ગયો. બીજા દિવસ સવાર ઉગ્યો. હવે વિચાર કરો માણસનું સ્થિતિ, મગજ કેવું હોય. બીજા દિવસે એ રમવા ગયો મેદાનની અંદર, પોતાની સદી ફટકારી, સદી પૂરી કરી, પાછો આવ્યો. ઘરે જઈ અને પિતાનું અંતિમ સંસ્કારની જે પણ કાંઈ વિધિ બાકી હતી એ બધી વિધિ પરિપૂર્ણ કરી. કુદરતે પૂરેપૂરી કસોટી કરી અને અત્યારે હું ને તમે અત્યારે મોટા મોટા હોર્ડિંગ ને મોટા મોટા ફોટા ને મોટી મોટી ટિકિટો લઈને હું ને તમે વિરાટ કોહલીને જોવા જઈએ છીએ મેચમાં. કોઈને કાંઈ કસોટીઓ કર્યા વગર કોઈ પણ ક્ષેત્રની અંદર કાંઈ મળતું જ નથી.
ઈશ્વર આપણને ઈશ્વર પ્રત્યે એમ થઈ જાય કે તું આટલો અન્યાયી છો, તું આટલો ક્રૂર છો, ત્યાં સુધીનો આપણને મનમાં ભાવ આવવા માંડે ને ત્યાં સુધી આપણી કસોટી લઈ લેતો હોય છે. ત્યાં સુધી મારીને તમારી ભરપૂર કસોટી લઈ લેતો હોય અને છતાંય આપણે આપણો બલ્લો ન મૂકીએ તો ઈશ્વર મને ને તમને કોક દી ક્યાંક આપણને પહોંચાડતો હોય છે. ત્યારે એ મને ને તમને કોક દી કોક ઠેકાણે પહોંચાડતો હોય ને આખી દુનિયા પછી પ્રતિભાને જોતી હોય છે. પણ પહેલા તો એ પ્રતિભાની કસોટી કરે કે મારે તો તને દેવું છે, ઘણું તારા ઉપર ઢોળાઈ જવું છે, તારામાં કાંઈ દમખમ છે કે નહીં, તું એને ઝીલી શકવા જેવું તારું કલેજું છે કે નહીં, મારે તો તારા ઉપર ઢોળાઈ જવું છે. ગોપીઓની પરીક્ષા કરી. શું કામ આવ્યા? તો ગોપીઓ મૌન રહી છે. મૌન રહ્યા અને પરીક્ષા લે છે. તો આ પેલું એવું પેપર હોય કે મૌન રહ્યા એટલે પેપર કોરું મૂક્યું અને 100 માંથી 100 ગુણ મળ્યા, 100 માંથી 100 માર્ક મળ્યા. ગોપીઓ કાંઈ બોલતી નથી કે અમે આના માટે આવ્યા છીએ. કારણ કે ગોપી જો એમ બોલત કે અમે આના માટે આવ્યા છીએ, અમે આ માટે આવ્યા છીએ, અમે તે માટે આવ્યા છીએ, તો ગોપીઓની ભક્તિ સકામ થઈ જાય અને સકામ ભક્તને જે કામના લઈને આવ્યો છે એ તો મળી જાય પણ એને સાક્ષાત ઈશ્વર મળતો નથી. ગોપીઓ સકામ નહીં, નિષ્કામ ભક્ત છે. ગોપીઓ કૃષ્ણ પાસેથી કાંઈ ઈચ્છતી નથી, ગોપીઓ कृष्ण ने इच्छे छे। वो भगवान से मांगती नहीं, वो भगवान को मांगती हैं। हमारा क्या है, हम भगवान से मांगते हैं, हम भगवान से इच्छा रखते हैं, हम भगवान की इच्छा नहीं रखते। हम भगवान की इच्छा नहीं रखते, भगवान से मांगते हैं, भगवान को नहीं मांगते। भगवान वड़ी पाछू के घोर रात्रि छे, घोर निशा छे, आ जंगल छे, निशाचर पशुओ अने तमे एकली स्त्रीओ घर बार बधु छोड़ीने आव्या छो, अर्धरात्रिनो समय छे, पाछा चाल्या जाओ, पाछा चाल्या जाओ। गोपीओने हवे गुस्सो आव्यो। एक तो बोलाव्या, अमे आव्या, बधु मूकीने आव्या ने हवे कहे छे के मां पाछा वया जाओ, पाछा वया जाओ। केम पाछा अमे शुं काम जाई? तो के पाछा जाओ, तमारा माता पितानी सेवा करो, छोकराओने संभाळो, गाय वाछरडाने संभाळो, तमारुं कर्तव्य छे। कर्तव्य छे एम? अमे अमारा कर्तव्यनुं पालन करी तो शुं थाय? तो के तो तमने पुण्य मळे। अच्छा, अने पुण्य नो मोटो भंडार भेगो थई जाए तो शुं थाय? तो के घणा बधा जो पुण्य भेगा थई जाए तो तमने वैकुंठमां स्थान मळे। एम? वैकुंठमां स्थान मळे तो शुं थाय? तो के त्यां तमने मारी प्राप्ति थाय, त्यां तमने मारी प्राप्ति थाय, हूँ तमने मळी जाऊं। हे ने काना, हे ने? जो अमे बधुं आ बधुं करीए तो अमने पुण्य मळे, पुण्य मळे तो वैकुंठ मळे, अने वैकुंठमां अमने तू मळ। अमने तो तू अत्यारे एमनो एम मळी गयो छो, तो हवे पछी अमने पाछुं जवानुं कां केस? तू अमने साक्षात हाजरा हजूर अत्यारे ज मळी गयो छो, तो पछी हवे अमने पाछुं जवानुं शुं काम केस? हवे जो गोपीओ चतुर वेपारी जेवुं करे छे, उधार नहीं नकद। આજે શું છે એ બોલો, ઉધારમાં માલ આપવાની આપણે અહીંયા પ્રથા જ નથી, પછી ક્યારેક મળશે એવું નહીં, અત્યારે ને અત્યારે રોકડ કેશમાં વાત કરો નહીં। અત્યારે અમને જે કૃષ્ણ લાવો મળે છે, કૃષ્ણ પ્રેમનો લાવો મળે છે, કૃષ્ણ પ્રેમનો રસ મળે છે, અત્યારે જ જોઈએ છે, રાહ શું કામ જોઈએ? અને ગોપીઓની ભક્તિથી અભિભૂત થઈને शरद पूर्णिमाना चंद्रमानी मध्यम प्रकाश हेठे दिव्य महारासनु आयोजन थाय, दिव्य महारासनु सर्जन थाय। श्री कृष्ण अने गोपीओ रास रमती होय।
મહાદેવને ઈચ્છા થઈ ગઈ. હો, મહાદેવને ઈચ્છા થઈ ગઈ કે આ બધા દેવીઓ અમારા અહીંયાથી બધી દેવીઓ વયું જાય છે, પૂનમ આવે અને વ્રજમાં પહોંચી જાય છે. એક દિવસ પાર્વતીજીને કે પાર્વતીજી તમે દરેક પૂનમે ક્યાં વયા જાઓ છો? તો કે વ્રજમાં મહારાજ થાય તો પૂનમમાં અમારે તો ત્યાં જવું જ પડે, બહુ આનંદ આવે. એમ તો એક કામ કરો ને, મહારાજમાં મને લઈ જાઓ ને. તમે ન હાલો, તમને એન્ટ્રી ન મળે. ઈ મહારાજ એવો છે કે એમાં માત્ર એક જ પુરુષ છે, શ્રી કૃષ્ણ, અને બાકી તમામ સ્ત્રીઓ છે. સ્ત્રીઓ હોય એને એન્ટ્રી પાસ મળે, ટિકિટ જ એને મળે. આમાં ટિકિટ જ બીજે વેચાતી જ નથી. કંઈક સેટિંગ કરો ને, થોડી જો ને લાગવગ લગાડીએ કંઈક. આપણો દેશ તો અમે લાગવગનો દેશ છે ને વલ્લભભાઈ. હે, જ્યાં હોય ત્યાં ક્યાંક લાગવગ આપણી લાગવી જોઈએ. થોડીક લાગવગ લગાડો ને કંઈક સેટિંગ કરો. એમ સેટિંગ આપણો દેશ સેટિંગ વાળો દેશ છે. તો પાર્વતીજીને કહે છે કે તમને ન મળે તો એક કામ કરો, મને ગોપી બનાવીને લઈ જાઓ. હવે પાર્વતીજી જેવું સાંભળ્યું ને કે મને ગોપી બનાવીને લઈ જાઓ, પાર્વતીજી મહાદેવને આમ ઉપરથી નીચે આમ જુએ. જ્યાં આમ રાખનો આમ ભભૂતનો શણગાર કર્યો હોય, ભભૂતનો લેપન કર્યું હોય, આમ જોઈએ તો એવી આમ વિશાળ લાંબી જટાઓ હોય, અને અહીંયા નાગલાઓ ને સાપ ને આમ ફૂફાડા મારતા હોય. હા, મોટો સાપ એની યજ્ઞ પવિત હોય, નાના સાપ હોય એના આવા સરસ મજાના કંગન જેવું હોય, વીંછી હોય એ ભગવાનના કુંડળ હોય. અહીંયા વીંછી હોય આમ કરીને આમ લટકી જાય ભગવાન, એ તો ભગવાનના કુંડળ. હવે આવું સ્વરૂપ જો હોય તો એને વ્રજમાં ગોપી બનાવીને કેમ લઈ જવું? અને પાર્વતી કહે કે તમે છે ને તાંડવના ખેલાડી કહેવાઓ. હા, તમે છે ને તાંડવના ખેલાડી કહેવાઓ. અને અમારે વ્રજમાં જે રાસ થાય છે ને, અહીંયા તાંડવ ન હોય, અહીંયા તો અમારે પ્રેમથી રાસ રમવાનો હોય. તમે તો તાંડવના ખેલાડી છો. તો કે એક કામ કરો, હવે જે પૂનમ આવે એમાં કેટલી વાર છે? તો કે પૂનમ તો બસ હમણાં જ ગઈ, એક આખો મહિનો છે. એમ એક આખો મહિનો હું તમારી પાસેથી દાંડિયા રાસની ટ્રેનિંગ લઈશ. હા, તમારા ક્લાસ ભરીશ, 30 દિવસના ક્લાસ ભરીશ. તમારે મને ઓલા નથી આવતા નવરાત્રી આવે તો ડિસ્કો દાંડિયા ક્લાસ બધે નથી થતા ગામો ગામ? મહાદેવ કહે કે મારું ફોર્મ ભરી જ નાખો. 30 દિવસ પાર્વતીજીએ ટ્રેનિંગ આપી. ટ્રેનિંગમાં મેળ જ ન પડે. એ રાસની ઠેસ આનું શીખવાડે ત્યાં મહાદેવને ઓલું તાંડવ વાળું જ ઉજી જાય. હા, કારણ કે પગની ઠેસને આદત જ નહીં ને. આમ કરીને રાસની તો એક આખું અલગ જ હોય. રાસનું નૃત્ય આખું અલગ છે. ભગવાન મહાદેવ શીખ્યા. 30 દિવસની ટ્રેનિંગ લીધી ને પછી પૂનમ આવી એટલે સવારથી લઈને પાર્વતીજી મહાદેવને શણગારવાનું શરૂઆત કરી દીધું. કારણ કે અહીંયા રાખ ને ભભૂતિના જે અહીંયા આમ લેપન કર્યા હોય, વર્ષો હજારો વર્ષોની અહીંયા ભભૂતિ, ઈ કદડો કાઢતા જ કેટલો ટાઈમ નીકળી ગયો. હા, ઈ કાઢતા જ બહુ વાર લાગી ગઈ. પછી સરસ મજાની આમ સાડી, દક્ષિણી પરંપરાવાળી સાડી પહેરાવી, મહાદેવના કેડે કંદોરો બાંધ્યો, અને બધા સાપ ને બધા હતા ને આમ સાડીની અંદર બધા દબાવીને રાખી દીધા. ફૂંફાડા ન મારવા જોઈએ એમ. ઘૂંઘટ કાઢ્યો અને પછી પાર્વતીજી કે જુઓ 30 દિવસથી ટ્રેનિંગ આપી છે, હવે મારું અહીંયા નાક ન કપાવતા. હા, મારું અહીંયા નાક ન કપાવતા. અને આમ છે ને હું જેમ ચાલું ને એમ કોમળતાથી ચાલજો. આમ ધોપ દેતા ન હાલતા. આમ ધોપ દેતા ન હાલતા. થોડુંક આમ સ્ત્રી કોમળ હાલે એમ કોમળ ચાલજો. અરે પણ તું આટલું ટેન્શન ક્યાં લેશ?
ટેન્શન તો થાય ને. આપણું આ પાધરું થઈ જાય ને તો અમારી અહીંયા રાસ મંડળીમાંથી મારું મેમ્બરશિપ કેન્સલ થઈ જશે. હા, અમારી રાસ મંડળીમાંથી મને કાઢી નાખશે. એટલે જરાક બધું હાચવીને ચાલજો. શિવ પાર્વતી પહોંચ્યા છે. અલૌકિક દિવ્ય મહારાજ થતો હોય. 3 રાઉન્ડમાં ગોપીઓ છે અને મધ્યમાં કેન્દ્રમાં રાધા અને કૃષ્ણ છે. તો પાર્વતીજી શિવજીને લઈ આવ્યા અને કીધું કે આપણે છે ને આ સૌથી બહારનો જે રાઉન્ડ છે ને, 3જું રાઉન્ડ, એમાં આપણે રમીએ. હું ભગવાનથી દૂર રહીને કૃષ્ણ ભગવાનની નજર આપણના ઉપર ન પડે. સૌથી બહારનો જે રાઉન્ડ હોય 3જું રાઉન્ડ, એમાં આપણે રમશું. રાસનો આનંદ લઈ લેશું ને ભગવાનની નજરે આપણા ઉપર ન પડે. શિવ પાર્વતી રાસ રમે છે. અને રાસ રમતી વખતે પહેલા તો આવા સ્પીકર ને ડીજે ને આવું બધું હોય નહીં. ગાતા જાય, રાસ રમતા જાય, ગાતા જાય, રાસ રમતા જાય. પાર્વતીજી કીધું, તમે ગાતા નહીં હો, મોઢું બંધ રાખજો, ખાલી હોઠ ફેફડાવજો. હા, કારણ કે વેશ તમે પલટો કરી શકો, પણ આ સ્વર પેટીનું શું? હે, તરત ખબર પડી જાય કે આ રાસ શરૂ થયો. ધીમે 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 રાસની ગહનતા વધી, સૌ ભાન ભૂલ્યા છે. અને મહાદેવને એવો આનંદ આવવા માંડ્યો કે હરિના દર્શન કરવા આવ્યા છે ને હરિ આટલો દૂર હોય પોસાતું નથી. પાર્વતીજીનો હાથ પકડી બાવડું ખેંચી અને કે આપણે અંદર જઈએ, હાલો ને અંદર જઈએ, હાલો ને. પાર્વતીજી ના પડે, નથી જવું. અને મહાદેવ તો મહાદેવ છે, હઠ યોગી છે. હઠ પકડે અને સીધું બાવડું ઝાલીને માતાજીનું, પાર્વતીજીનું બાવડું ઝાલીને લઈ ગયા બીજા રાઉન્ડમાં. ધીમે ધીમે ઘુસાય ને, અને પછી જ્યાં ભગવાન કૃષ્ણ બેઠા હોય, પછી હરિને પામવા માટે મારો કૈલાસ વાળો આજે દોટ મૂકે છે. બીજા રાઉન્ડમાંથી ભગવાનની નજીક. અને ત્યારે કૃષ્ણ ભગવાન રાધાજીને કહે છે, રાધે, આ રાસમાં આ વખતે કોઈ નવી ગોપી આવી છે? ભગવાન તો બધું જાણે. આ રાસમાં આ વખતે કોઈ નવી ગોપી આવી છે? તો રાધાજી જોવા માંડ્યા. કાના ખબર નથી પડતી કાંઈ, મોઢું આમ ઢાંકેલું જ, ખબર નથી પડતી કાંઈ. કનૈયો બધું જાણે. આ ગોપી નથી, આ ગોપ છે. આ ગોપી નથી, આ ગોપ છે. અને પછી રાસની ગહનતા વધારવા ભગવાને વેણુનાદ એવો કર્યો. મહાદેવ તમામ ભાન ભૂલી અને મગ્ન થઈ અને સુંદર મજાનું નૃત્ય કરવા માંડ્યા હોય, રાસલીલામાં આનંદથી, પ્રેમથી. અને રાસ રમતા રમતા, રાસ રમતા રમતા મહાદેવ ભાન ભૂલી જાય. શરીર ઉપરથી સાડીનું વસ્ત્ર આમ પડી જાય. આડંબર ક્યારેય પણ લાંબો સમય સુધી ટકતો નથી. હું ને તમે છેવટે તો આપણા મૂળ સ્વભાવ ઉપર આવી જ જઈએ છીએ. શીખેલું હોય ને એ કેટલા દી હાલે. હા, ભગવાન 30 દિવસની ટ્રેનિંગ લઈને આવ્યા હતા. એ બધું બહારથી શીખેલું હતું. શીખેલું હોય ને જાજુ ટકે નહીં. એટલે રાસની જેમ ગહનતા વધીને એમ ભગવાન રાસ છોડી અને તાંડવ નૃત્ય કરવા માંડી ગયા. માધુર્ય ભરેલું તાંડવ નૃત્ય. અને પછી ઈ જોઈને જ્યારે સાક્ષાત અખંડાનંદ કૈલાસપતિ જ્યારે તાંડવ નૃત્ય કરતા હોય, તાલ ઉપર થાપ 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 બરાબર તાલ ઉપર પગ પડતા હોય, ત્યારે એ જોઈને નટવર વપુ કૃષ્ણ કનૈયાલા પોતાની વાંસળી જે અધરો સુધા પામી રહી હતી, એ વાંસળીને કેડે ખોસી અને ભગવાન રાસ છોડી બાજુમાં મહાદેવ તાંડવ કરી રહ્યા હોય, એની બાજુમાં દ્વારકાધીશ ગોકુળનો નાથ એની બાજુમાં તાંડવ કરવા માંડે. એક બાજુ સાક્ષાત મહાદેવ અને એક બાજુ સાક્ષાત નારાયણ સાથે નૃત્ય કરતા હોય.
આખું સૃષ્ટિના તમામે તમામ કણો, તમામે તમામ દેવતાઓ આજે આ અલૌકિક નૃત્યને પામી રહ્યા છે. દેવતાઓ ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરતા હોય. દેવતાઓ આજે અસ્તિત્વનું કણ કણ જાણે નૃત્યમય થયું છે, રાસમય થયું છે, નારાયણમય થયું છે, મહાદેવમય થયું. ચાલશે ને? વાહ વાહ વાહ. મહારાસ સર્જાઈ રહ્યો છે. ગોપીઓ અને વચ્ચે મધ્યમાં શ્રી કૃષ્ણ. जो भी घूम रहा है, जो भी चलयमान है, वो सब गोपी रूप है. और जो भी चलता है, घूमता है, તમે જોજો પંખો હોય ને તો એના પાંખડાઓ ફરે, પણ વચ્ચેનો જે મધ્ય ભાગ હોય ને એ આપણને દેખાય. પાંખડાઓ સ્પીડમાં ફરતા હોય ન દેખાય. જેટલી ગતિ વધુ એટલા પાંખડા ન દેખાય. 1-2 ઉપર ફરતો હોય તો પાંખડા દેખાય, ગણી શકાય. પણ વચ્ચેનું જે કેન્દ્ર છે, અને કોઈ પણ વસ્તુ જે ફરતી હોય એને મધ્યમાં સ્થિર કરવા માટે કેન્દ્ર જોઈએ. પૈડું હોય, ગાડાનું, પછી કોઈ પણ વસ્તુ હોય એ ફરતી હોય એને વચમાં એક મધ્યમાં કેન્દ્ર જોઈએ સ્થિરતા માટે. તો આ સંસાર રૂપી ગોપીઓ જે છે, આ સૃષ્ટિ રૂપી ગોપીઓને સૃષ્ટિનું રૂપક આપ્યું છે કે ગોપીઓ આ સૃષ્ટિની માફક ફરી રહી છે અને એના મધ્યમાં આ સૃષ્ટિને કેન્દ્રમાંથી સ્થિરતા આપવા માટે કેન્દ્રની અંદર કૃષ્ણ તત્વ છે, બ્રહ્મ તત્વ છે. આ સૃષ્ટિ ફરી રહી છે અને કૃષ્ણ તત્વ આ સૃષ્ટિને મધ્યમાંથી સ્થિરતા આપે છે. અને રાસ રમતા રમતા ગોપીઓના મનમાં એવો ભાવ આવ્યો કે અમે ગોપીઓ કેટલી શ્રેષ્ઠ કહેવાઈએ, કેવી ભાગ્યશાળી કહેવાઈએ, કેટલી શ્રેષ્ઠ કહેવાઈએ કે ભગવાન અમારી હારે રાસ રમે છે. શબ્દો पे ध्यान देना. અમે ગોપીઓ કેટલી શ્રેષ્ઠ કહેવાઈએ કે ભગવાન અમારી સાથે રાસ રમે છે. હવે જો આમાં કાંઈ ખોટું બોલી છે ગોપીઓ? જેના તેના અહોભાગ્ય હોય. અહીંયા ખાલી કાનુડાની છબી છે, ભગવાનની છબી છે, અને આમ રાસ રમતા હોય તો આપણને એમ થાય આ હા હા શું ધન્યતા છે, શું આનંદ છે. આપણને ખાલી ભગવાનની છબી અહીંયા રાખી છે અને આપણો આટલો આનંદ આવે. તો જેની હારે સાક્ષાત શરીર સાથે જે સદેહે ભગવાન હારે રમતી હોય એ ગોપીઓને એવો ભાવ તો આવે ને કે અમે કેટલી શ્રેષ્ઠ કહેવાય, અમે કેટલી ભાગ્યશાળી કહેવાય કે ભગવાન અમારી હારે રમે છે. ભાવ તો સુંદર છે, પણ આના જેવું છે. 40 વર્ષના ભાઈ એક લગ્નમાં રિસેપ્શનમાં ગયા તો કોઈએ પૂછ્યું કે પિતાજી ઘરે કેમ છે, કાકા ઘરે કેમ છે? ઘરે નથી એમ. તો મોટા ભાઈને ઘરે રહેવા ગયા છે? તો કે નાના ભાઈને ત્યાં ગયા છે, બેનને ગયા ફરવા ગયા છે. દીકરીને ત્યાં ફરવા જાય મા બાપ, બેનને ત્યાં ફરવા ગયા છે. તારી પાસે નથી, મોટા કને નથી, નાના કને નથી, બેનને ત્યાં નથી ગયા, વૃદ્ધાશ્રમમાં મૂકે એવો? ના બાપા ના, અહીંયા નથી, વાય નથી મૂકે એવો. તો અરે ના બાપા ના. તો બી ભેદ ભરમ વાળી વાતો કાં કરસ? વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો નથી, તું કે મોટા ભાઈને ત્યાં નથી, બેનને ત્યાં નથી, નાના ભાઈને ત્યાં નથી, મોટા ભાઈને ત્યાં નથી, તારા ઘરે નથી, તો બાપુજી છે ક્યાં? અને ત્યાં બહુ સુંદર જવાબ આપ્યો એ દીકરાએ. એ 40 વર્ષના ભાઈએ જવાબ આપ્યો કે બાપુજી મારા ઘરે નથી રહેતા, હું બાપુજીના ઘરે રહું છું. હા, બાપુજી મારા ઘરે નથી રહેતા, હું બાપુજીના ઘરે રહું છું. હવે જો વાત તો એક જ છે, એક જ છત નીચે રહેવાનું છે, વાત તો એક જ છે, વાત તો એક જ છે, પણ ભાવ બદલી જાય છે.
એમ ગોપીઓના મનમાં એવો ભાવ આવ્યો કે અમે કેટલી શ્રેષ્ઠ, કે કૃષ્ણ અમારી સાથે રાસ રમી રહ્યા છે. ભગવાનને આની અંદર અહંકારનું દર્શન થયું અને જેવો અહંકારનો ભાવ દેખાણો એવા ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. રાસ લીલામાંથી ભગવાન ગાયબ થઈ ગયા, અંતર ધ્યાન થઈ ગયા. ટોચની અવસ્થાએ પણ જ્યારે જીવ એની અંદર અહંકાર આવે છે ત્યારે ઈશ્વર છટકી જાય છે. આપણે ટોચની અવસ્થાએ પહોંચીએ અને એમાંય પણ જ્યારે અહંકાર આવે ત્યારે ઈશ્વર છટકી જાય નહીં. જ્યારે ઈશ્વર છટકી જાય ત્યારે જીવ લટકી જાય. ઈશ્વર છટકી જાય છે અને જીવ લટકી જાય છે. હવે કૃષ્ણના વિરોહમાં ઘેલી બનેલી ગોપીઓ કુંજ ગલીઓમાં કૃષ્ણને માધવને ગોતવા નીકળે છે. કુંજ ગલીઓમાં ગોતતા ગોતતા ભાગવતમાં વર્ણન છે કે ગોતતા 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 રેતીમાં બે પગલા પડ્યા છે. રેતીમાં બે પગની છાપ છે, પગલા પડ્યા છે અને એ પગલાની છાપ એટલી સુંદર છે, એટલી પ્રતિકૃતિ એટલી સુંદર છે. ગોપીઓ સમજી ગઈ આ આપણા શ્યામ મનોહર સુંદર કાળિયા ઠાકર સિવાય બીજા કોઈના ચરણ કમલ ન હોય, આ કૃષ્ણના પગલા છે. હવે કૃષ્ણના પગલાનો પીછો કરવા માંડી, ભગવાનને ગોતવા માટે. રેતીના પગલા જે હોય એનો પીછો કરતી જાય કરતી જાય કરતી જાય. ત્યાં આગળ થોડીક ગઈ, ત્યાં ભગવાનના બે પગલા હોય, એની હારે વળી બીજા બે પગલા. ભગવાનના બે પગલા તો હતા, એની હારે વળી બીજા બે પગલા દેખાણા. ગોપીઓ આસપાસમાં બધી વાત કરે કે કોણ આ ભાગ્યશાળી હશે કે આપણા વચ્ચેથી લઈ જઈને ભગવાન એને એકાંતનો અનુભવ આપી રહ્યા છે. આ કોણ ભાગ્યશાળી હશે? નક્કી આ કૃષ્ણની આરાધિકા કોઈ હોવી જોઈએ. હા, આ નક્કી કોઈ કૃષ્ણની આરાધિકા હોવી જોઈએ. નક્કી આ કૃષ્ણની કોઈ રાધિકા હોવી જોઈએ. આ રાધિકા હોવી જોઈએ. પીછાઓનો પગલો કરતા જાય અને ત્યાં રાધાજી કદંબના એક વૃક્ષમાં લટકેલા જોવા મળે છે. વૃક્ષની ડાળ પકડી અને રાધાજી લટકે છે. ગોપીઓ એ બધી રાધાજીને ડાળમાં લટકતા હતા ને તો રાધાજીને ઉતાર્યા. રાધે, તમે અહીંયા? અરે આપણે બધા રાસ રમતા હતા, ખબર નહીં ભગવાનને શું એવી ઈચ્છા થઈ કે રાસની વચ્ચેથી ભગવાન મારો હાથ ખેંચી અને મને લઈ ગયા, મને એકાંતનો અનુભવ આપવા લાગ્યા. અને પછી અમે મીઠી મધુરી વાતો, કનૈયો મીઠી મધુરી વાતો કરતો જાય અને હું એ સાંભળતી જાઉં. ચાલતા ચાલતા થાક લાગે. મેં કનૈયાને કીધું, કનૈયા ચાલતા ચાલતા હું થાકી ગઈ છું, થોડી કૃપા કર. અને ત્યાં તબ कन्हैया ने बड़ी कृपा करके मुझे अपने कंधों पे बिठा दिया और वो चलते जा रहा है, अपनी बातें किए जा रहा है और मैं कन्हैया में कृष्ण मग्न, कृष्ण प्रेम रस में मग्न हूं. और तभी मेरे मन में ये ख्याल आता है, मारा मन में विचार આવ્યો કે આ ગોપીઓ કેટલી ભાગ્યશાળી કહેવાય, ગોપીઓ કેટલી શ્રેષ્ઠ કહેવાય કે ભગવાન ગોપીઓ હારે રાસ રમે. અને એમાંય મારા ભાગ્ય તો કેવા કહેવાય, મારી શ્રેષ્ઠતા તો કેવી કહેવાય કે મને તો બધાયની વચ્ચેથી લઈ જઈને વળી એકાંતનો અનુભવ આવે. જેવો ભાવ આવો આવ્યો ત્યાં ખબર નહીં આ ઝાડની ડાળ ક્યાંથી આવી ગઈ, એ પકડવા જાઉં ત્યાં કનૈયો નીચેથી અંતર ધ્યાન થઈ ગયો, કનૈયો નીચેથી ગાયબ થઈ ગયો. ગોપીઓને પોતાની ભૂલ સમજાય કે આપણને પણ મનમાં જ્યારે આવો ભાવ આવ્યો તો ત્યારે જ કનૈયો આપણને મૂકીને ગયો છે. આપણી ભૂલ છે, આપણો દોષ છે. और कृपा भई तब जानिए जब दिखे अपन के दोष. આપણને આપણા દોષ જ્યારે દેખાય ત્યારે સમજી લેવાનું કે આપણા નાથની, આપણા ઈશ્વરની આપણા ઉપર કૃપા થઈ છે. હા, બાકી આ સંસારમાં
કોઈને પોતાની ભૂલ સમજાતી નથી. આ સંસારમાં કોઈને પોતાની ભૂલ સમજાતી નથી. ગોપીઓએ કીધું કે આપણા મનમાં પણ જ્યારથી આવો ભાવ આવ્યો છે ત્યારથી કૃષ્ણ આપણી વચ્ચેથી ગયા છે. અને જે જઈને જઈ પણ ક્યાં શકે, જે અત્ર તત્ર સર્વત્ર હોય, જે વ્યાપક હોય એ સંતાઈ પણ ક્યાં શકે. અહીંયાથી ગયો છે ને, ગીત ગાતા ગાતા અમારી વચ્ચેથી ગયો છે, તો અમે સૌ ગોપીઓ મળી અને ગીત ગાઈને કનૈયાને બોલાવશું. અને ત્યારે ભાગવતની અંદર ગોપીઓ 19 ગોપીઓ એક એક શ્લોક દ્વારા ગોપી ગીતનું ગાયન કરે છે. ખૂબ મધુર ભાવ છે, ખૂબ સુંદર ભાવ છે કે હજારો વર્ષોથી ઈશ્વરથી આ છૂટું પડેલું શરીર, ઈશ્વરથી છૂટો પડેલો આ આત્મા હવે ઈશ્વરને ઝંખી રહ્યો છે. આ ગોપી ભાવનો, ગોપી ગીતનો ભાવ છે. જય તિતેધિકમ જન્મના વ્રજા શ્રયત દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સ્તવ સ્ત્વાં વિચિન્વતે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ આર્તતાથી ગોપીઓ પોકાર કરે છે. અને પોકારમાં એટલી આર્તતા હોય. કૃષ્ણ કૃષ્ણ 19 ગોપીઓ ઘેલી થઈને, બાવરી થઈને એક એક શ્લોકનું જે ગાયન કરે છે એને હું ને તમે ગોપી ગીત કહીએ છીએ. ગોપી ગીતનો બહુ સુંદર ભાવ છે.
બહુ સુંદર ગોપીઓએ વર્ણન કર્યું છે. અમે અમારા સંસારમાં ઘર પરિવારના ઘર બહારના કામોમાં વ્યસ્ત હોય, માખણ દહીં દોતા હોય, માખણ નું દોહન કરતા મંથન કરતા હોય, અને એવામાં તું આવી અમારો આ પાલવનો છેડો ઝાલી લેતો તો, અને ત્યારે અમને એમ થતું તું છોડ, તું મૂક, છોડી દે, મૂક. ત્યારે અમે અમારો પાલવનો છેલો તારા હાથમાંથી ઝટી લેતા હતા, પણ હવે તું નથી ને તો અમે ઝૂરીએ છીએ. હે કાના, અમે તારા વગર પાગલ થઈ ગયા છીએ. તું આવ મારા પાલવનો છેલો તું જાલ, તું મારા પાલવનો છેડો તું જા. તું નથી ત્યારે સમજાય છે કે અમે શું ગુમાવીને બેઠા છીએ. તું હતો ત્યારે મૂલ્ય નહોતું, તું હતો ત્યારે કિંમત નહોતી સમજાતી, પણ અત્યારે તું અમારી વચ્ચે નથી. ઘરના ઉંબરામાં તું આવતો રોજ સવારે રમવા માટે, અમે કહી દેતા કનૈયા તું જા, વયો જા, હેરાન કરવા. હવે તું નથી ત્યારે ખબર પડે છે કે તારા વગર આ ઘરનો આ ચાર દિવાલો શું, આખે આખો જીવન કેટલું સૂનું છે તારા વગર. હવે અમને સમજાય છે કનૈયા તું આવ, તું આવ. તારી કૃપાથી અમારી પાસે બધું છે, અમારી પાસે બધું છે, પણ છતાંય હજી આનંદનો અનુભવ નથી થતો, સંતોષનો અનુભવ નથી થતો. બધું મેળવ્યું, સાંસારિક ઉપલબ્ધિઓ જેટલી મેળવવા જેવી હતી બધી સિદ્ધિઓ હાંસલ કરી, પણ છતાંય એમ થાય છે કે હજી જીવનમાં કાંઈક ખૂટે છે, હજી જીવનમાં કાંઈક ખામી છે, હજી જીવનમાં કાંઈક ખલીશ છે, કાંઈક ખાલીપો છે. બધું પામી લીધા પછી કૃષ્ણ સમજાય છે કે આ ખાલીપો બીજો કોઈનો નથી, આ ખાલીપો તારો છે. તારા સિવાય આ ખાલીપાને, આ ખલીશને કોઈ દૂર કરી શકે એમ નથી. મેળામાં જેવી રીતે બાળક ભૂલું પડે, નાનકડું છોકરું મેળામાં ભૂલું પડે, મા બાપથી વિખૂટું થઈ જાય, આંગળી છૂટી જાય, અને ત્યારે કોઈક ભલું માણસ હોય એના હાથમાં એ બાળક આવી જાય તો એને શું કરે, ચોકલેટ લઈ દે, હે ગુલ્ફી લઈ દે, આઈસ્ક્રીમ લઈ દે કે છનું રે, છોકરું ચૂપ થઈ જાય, શાંત થઈ જાય. આમ નહીતર છોકરાઓને ચોકલેટ ને આઈસ્ક્રીમ ને કેવું બધું ભાવે. ત્યારે એ બાળકને ચૂપ કરાવવા માટે કોઈ ભલું સજ્જન કોઈ હોય તો એને ચોકલેટ આપે, આ આપે, તે આપે. દુકાનમાંથી એકાદું નાનકડું 20-25 રૂપિયાનું રમકડું લઈને કાંક ચૂપ થાય, ના મને કાંઈ ના જોઈએ, મમ્મી 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 મમ્મી, આ નહીં તે નહીં. એવા સમયે એને કોઈ વસ્તુ જોઈતી નથી, મને મમ્મી જોઈએ, મમ્મી જોઈએ. સંસારની કોઈ પણ વસ્તુ એ બાળકને ત્યારે આનંદ આપી શકે નહીં, એ ખાલીપો એની માં જ એમ પૂરી શકે. એમ હે કૃષ્ણ, અમારો વચ્ચે અમારી અંદર જે અમે અત્યારે આ ખાલીપાનો અનુભવ કરી રહ્યા છીએ, એ તારા સિવાય આ ખાલીપાને કોઈ પૂરી કરી શકે એમ નથી. પુકાર કરે છે કૃષ્ણ હે, 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 કૃષ્ણ હે. આર્તતાની પુકાર સાંભળી કનૈયો પ્રગટ થાય છે. જ્યારે જીવ પ્રેમ રસના શિખર ઉપર પહોંચીને પુકાર કરે છે ત્યારે એ હાજરા હજૂર થઈ જાય, એ હાજર જ થઈ જાય છે. અને હું ને તમે ક્યાંક સંતાઈ શકીએ. મારી ને તમારી પાસે એ સુવિધા છે કે હું ને તમે કોઈ ઠેકાણે સંતાઈ શકીએ. આપણે ધારીએ તો આ ખૂણામાં જઈને સંતાઈ શકીએ, કોઈ આપણને ગોતી ન શકે. એવા કોઈ ખૂણો ગોતીને હું ને તમે ખૂણો પકડી અને સંતાઈ શકીએ. શું કામ? કારણ કે આપણે અહીંયા છીએ તો બીજે ક્યાંય ન હોય. પણ જે અત્ર તત્ર સર્વત્ર અણુએ અણુમાં જે છે એ છુપાઈ ક્યાં શકે? જે અત્ર તત્ર સર્વત્ર અણુએ અણુમાં હોય એ છુપાઈ ક્યાં શકે? છુપાયો જ આ સૃષ્ટિના અણુમાં, અને પ્રગટ પણ ગોપીઓની વચ્ચે ત્યાં જ થયો. આવો ગોપી ગીતનો બહુ સુંદર ભાવ છે. અને પછી ગોકુળમાં 11 વર્ષ 52 દિવસ પૂરા થયા. ભગવાનને
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. ધર્મ સંસ્થાપના માટે મેં જન્મ લીધો છે, અવતાર લીધો છે. ગોપીઓના પ્રેમમાં, રાધાના પ્રેમમાં મારું અવતાર કાર્ય મને વિસ્મરણ ન થઈ જવું જોઈએ. કારણ કે પ્રેમ છે ને એક એવી ઘટના છે, પ્રેમ એક એવો સુંદર સ્પંદન છે, એક સુંદર અનુભવ છે કે આપણને જ્યારે પ્રેમમય હોય છે ત્યારે આપણે આપણી જવાબદારીઓમાંથી આપણી જવાબદારીઓ વિસ્મૃત થઈ જાય છે. કારણ કે પ્રેમ રસનો પ્રભાવ એવો છે. અને ભગવાન વિચારે કે આ માં યશોદાનો પ્રેમ, આ રાધાનો પ્રેમ, ગોપીઓનો પ્રેમ, અમારી ગાયોનો પ્રેમ, આમાંથી હું નહીં નીકળું તો મારું અવતાર કાર્ય નહીં થાય, મારે જવું પડશે. छोड़ दे सारी दुनिया किसी के लिए ये मुनासिब नहीं आदमी के लिए लेकिन प्यार से भी जरूरी कई काम है प्यार सब कुछ नहीं जिंदगी के लिए प्यार सब कुछ नहीं जिंदगी के लिए छोड़ दे सारी दुनिया किसी के लिए ये मुनासिब नहीं आदमी के लिए प्यार से भी जरूरी कई काम है प्यार सब कुछ नहीं जिंदगी के लिए छोड़ दे सारी दुनिया किसी के लिए खुशबू आती रहे दूर ही से सही पास में हो चमन कोई गम तो नहीं पास में हो चमन को सुंदर भाव तो नहीं खुशबू आती रहे दूर ही से सही पास में हो चमन आ कई जरूरी थोड़ू छे दूर होई હું સદેહે ભલે માં યશોદા નંદ બાબાની પાસે નથી રહી શકવાનો સદેહે આ શરીર હારે રાધાજી સાથે નથી રહી શકવાનો ગોપીઓ સાથે નથી રહી શકવાનો આ નંદ ગામ સાથે ગોકુળ ગામ સાથે આ શરીર સાથે ભલે અહીંયા ન રહું એનાથી ભલે શરીરથી દૂર વયો જાઉં દૂર નીકળી જાઉં પણ દૂર થઈશ તોય શું નજીકથી મને હૃદયથી મારી માં યશોદાથી કોઈ અલગ નથી કરી શકવાનો મને હૃદયથી મારી રાધાથી કોઈ દૂર નથી કરી શકવાનો खुशबू आती रहे दूर ही से सही पास में हो चमन कोई गम तो नहीं चांद मिलता नहीं सबको संसार में सबको संसार में है दिया ही बहुत रोशनी के लिए छोड़ दे सारी दुनिया किसी के लिए मुनासिब नहीं आदमी के प्यार से भी जरूरी कई काम है प्यार सब कुछ नहीं जिंदगी के लिए छोड़ दे सारी दुनिया किसी के चांद मिलता नहीं सबको संसार में चांद मिलता नहीं सबको संसार में पण है दिया ही बहुत रोशनी के लिए અક્રૂરજી નો રથ આવ્યો છે અને વ્રજમાં વાતો એવી થવા માંડી બારગામથી કોઈક મહેમાન આવે ગામમાં કોઈક એવું ગામવાસીઓ એકબીજાની અંદર હોય તો બધાને ખબર છે કે આનું મહેમાન કોણ બધાને ગામમાં બધાને ઓળખતા હોય પણ ગોકુળ જેટલું સાવ એટલું નનકડું ગામ એમાં આમ આવી રીતે કોઈ રાજપુરુષ એવો રાજાનો માણસ આવતો હોય ચોરે ને ચૌટે ગોપીઓ ગોવાળિયાઓ બધા ભેગા થઈને વાતું કરવા માંડ્યા છે કે આ છે શું આ કોઈ મંગળ એંધાણ નથી આ કોઈ
શુભ સંકેતો વર્તાઈ નથી રહ્યા. આ મંગળ એંધાણ નથી.